નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જીકાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ માટેનો પ્રથમ મોક રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને આ મેરિટમાં નામ નથી આવ્યું તેમને શું કરવાનું થશે? આ મોક તમારે તો કોઈ પણ પ્રકારના ફોર્મમાં સુધારા વધારા કરવા છે તો તમે કઈ તારીખથી સુધારા વધારા કરી શકશો તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર દેખજો. સૌપ્રથમ તમારે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં તમારે સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરવાનું છે. તમારો જે પણ પોસ્ટ ગ્રેજ્યુએશનનો રજિસ્ટ્રેશન નંબર છે તે રજિસ્ટ્રેશન નંબર તમારે દાખલ કરવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા પાસવર્ડ અને ઓટીપી બંને રીતે તમે લોગિન કરી શકો છો. અહીંયા આપણે પાસવર્ડ પર ક્લિક કરશું. ત્યારબાદ તમારો જે પણ અહીંયાથી પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્ક્લુડિંગ ડિપ્લોમાનો ઓપ્શન તમને જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તમારો જે પણ પાસવર્ડ છે તે પાસવર્ડ તમારે દાખલ કરવાનો છે. ત્યારબાદ બાજુમાં જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ લખીને તમારે સાઇનિંગ પર ક્લિક કરી દેવાનું છે. નીચે જશો એટલે તમને એપ્લિકેશનની પસંદગીની વિગતોમાં જોવા મળે છે. તમે જે પણ અહીંયા કોલેજો એડ કરી હતી તે કોલેજનું લિસ્ટ જોવા મળશે. ત્યારબાદ નીચે જશો એટલે પસંદગી મુજબની મેરિટ વિગતોમાં તમને જે પણ કોલેજમાં એડમિશન મળવા પાત્ર થાય છે તેનું લિસ્ટ આવી ગયું છે. તમારા મેરિટ માર્ક્સ પણ તમને અહીંયા જોવા મળે છે. અહીંયા તમારું નામ આવ્યું છે એટલે તમને કોલેજમાં એડમિશન મળી જશે તેવું ફાઇનલ કહી શકાય નહીં. આ ફક્ત એક મોક રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને આ મોક રાઉન્ડના લિસ્ટમાં તમારું મેરિટ ના બતાવતું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું બાકી છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ઓફર કન્ફર્મ થશે ત્યારે તમને અહીંયા ઓફર કમ્પ્લીટેડ બતાવશે. તમારે ઓફર ક્લિક કન્ફર્મ કરવાની છે અને કોલેજમાં એડમિશન લેવાનું છે. ને જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ રહી ગઈ છે તેમને ઉપર પર ગયા બાદ તમને અહીંયા એક પેમેન્ટનો સ્ટેટસ જોવા મળશે ને એપ્લિકેશન સ્ટેટસ. જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવા છે તેમને 4 તારીખથી લઈને 6 તારીખ વચ્ચે અહીંયા તમારું ફોર્મ અનલોક કરવાનો એક ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરશો એટલે તમારું ફોર્મ અનલોક થઈ જશે. જેમાં તમે કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકશો, નવી કોલેજ એડ કરી શકશો. જો કોઈ કોલેજ તમારે ડિલીટ કરવી છે તો કોલેજ ડિલીટ કરી શકશો. કોલેજને તમારે પ્રેફરન્સ ચેન્જ કરવું છે તો તે પણ તમે ચેન્જ કરી શકશો. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમામ સુધારા થઈ ગયા બાદ તમારે અરજી ફોર્મ સબમિટ કરવાનું ભૂલવાનું નથી. જો તમે ફોર્મ સબમિટ કરવાનું ભૂલી જશો તો તમારી અરજી મેરિટ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેનો તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને બેલ આઇકોન ઓન કરજો. કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તથા જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા તેમના પણ હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે. જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રને ફોર્મ ભરવું હોય તો નીચે જે અમારો વોટ્સઅપ નંબર આપેલ છે તેના પર તમે ડોક્યુમેન્ટ મોકલીને તમારું ફોર્મ ભરી શકશો. તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. જો તમારે ફોર્મ ભરવાનું છે તો જ તમારે વોટ્સઅપ નંબર પર મેસેજ કરવાના છે. તેના સિવાયની કોઈ પણ પ્રકારની માહિતી માટે તેની દરેક માહિતી તમને યુટ્યુબ પર મળી જશે.